ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની પેલા માવલા! એ માવજી! આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા, અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી.